7 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ હતો, જેમાં કોઈ વાહન સિંહ પાછળ ફૂટપાથ ઝડપે દોડતું નજરે આવ્યું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગૃહ પૂર્વ વન વિભાગ ધારીના ડીસીએફ વિકાસ યાદવ સાહેબ દ્વારા આ ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને તપાસ સમિતિની રચના કરવામાં આવેલ હતી. તેમના માર્ગદર્શન હેઠળ ઊંડી તપાસ કરતા આ વિડીયો નાનીધારી ગામનું હોવાનું સામે આવ્યું હતું. તેથી ત્યાંના આરએફઓ ખાંભાને આ બાબતે સૂચના આપતા તેઓ અને તેમની ટીમ દ્વારા 2 આરોપીઓને અટક કરવામાં આવેલ હતી. ત્યારબાદ આજરોજ 11/5/2026ના બંનેને ખાંભા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પણ મળેલ છે, જેથી આ બનાવ અંગેની વધુ ઝીણવટભરી તપાસ થઈ શકે. વધુમાં ઉમેરવાનું કે સિંહ પજવણી એ વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ એક ગંભીર ગુનો છે. તેમજ આ ગુના હેઠળ 3 થી 7 વર્ષની સખત સજાની જોગવાઈ પણ છે. તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના બનતા બનાવો જો આપણા ધ્યાને આવે તો તુરંત વન વિભાગને અથવા તો લાગુ સ્ટાફને, સ્થાનિક સ્ટાફને તુરંત જાણ કરવી, જેથી આવા પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય અને સિંહ જે આપણા ગુજરાત રાજ્યની શાન છે, આપણા દેશની શાન છે, તેની ગરિમા આપણે જાળવી શકીએ, તેનું આપણે સંરક્ષણ, સંવર્ધન કરી શકીએ. જય